નમસ્કાર મિત્રો જ્યારે પણ તમે ફાર્મર રજિસ્ટ્રી કરતા હોય ત્યારે ઈ સાઇનમાં ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે. ઈ સાઇન થતું નથી, વોર્નિંગ આવી જાય છે કે એનું સર્વર ડાઉન છે, કાં તો કંઈ બીજો મેસેજ આવી જાય છે. તો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે કેવી રીતે આ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો અને આ જે એરર આવે છે એને પણ સોલ્વ કરી શકો છો. તો વિડીયો લાસ્ટ સુધી જો ચેનલ પર ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌથી પહેલા તો આપણે અહીંયા સીએસસી વડે લોગિન કરી લઈએ છીએ, કારણ કે હાલ જે રજિસ્ટ્રી થાય છે, નોંધણી થાય છે, એ સીએસસી અથવા તો ઓપરેટર હોય, વીસીઈ હોય, એના દ્વારા જ થતી હોય છે. તો આપણી પાસે અહીંયા સીએસસી આઈડી છે, તો આપણે અહીંયા સીએસસી આઈડીમાં લોગિન કરી કોઈ પણ એક જે ખેડૂત છે એની એક આજે ફાર્મર રજિસ્ટ્રી કરીને તમને બતાવવાનું છું. મિત્રો, આ ફાર્મર રજિસ્ટ્રીમાં કોઈ પણ એરર નહીં આવે અને સરળતાથી ફાર્મર રજિસ્ટ્રી પણ કરી શકીશું. તો સૌથી પહેલા તો જે પણ કસ્ટમર હોય એમનું આપણે અહીંયા આધાર કાર્ડ નાખવાનું છે. મિત્રો, જે બાયોમેટ્રિક છે એ હજુ ચાલુ નથી થયું, ફક્ત ઓટીપી દ્વારા તમે અહીંયા આપની જે ફાર્મર રજિસ્ટ્રી કરી શકશો. તો આપણે જે કસ્ટમર છે, જે જમીન નોંધણી છે એમની કરી લઈએ છીએ. એમનો આધાર કાર્ડ અહીંયા નાખી સિમ્પલી એમના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એમાં ઓટીપી મળી જશે અને ઓટીપી આપણે વેરીફાઈ કરી લેવાનો છે. ઓટીપી નાખી અને સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો, જેવું સબમિટ પર તમે ક્લિક કરશો, તમારે અહીંયા એક એમનો નંબર નાખવો પડશે. તો એ નંબર પણ તમારે અહીંયા નાખી લેવાનો છે, જે જમીન સાથે એમનો લિંક થઈ જાય. તો મિત્રો, જે આ નંબર તમે નાખશો એ જમીન સાથે, એમની જમીન હોય એની સાથે લિંક કરી લેવાનો છે. ત્યારબાદ નંબર નાખી ઓટીપી થી વેરીફાઈ કરી લેવાનું છે. ત્યારબાદ એમની કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે. કાસ્ટ સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમે નીચે જોશો તો નામ પણ તમારે અહીંયા પ્રોબ્લેમ હોય નામમાં, ગુજરાતીમાં ખોટું લખેલું હોય તો તમારે ગુજરાતી અક્ષર વડે અહીંયાથી નામમાં પણ સુધારો કરી લેવાનો છે. ઓકે, નામ મિત્રો, હવે આપણે સુધારો કર્યા બાદ અહીંયા તમે જે બેંકની વિગત છે, પાન કાર્ડ છે, એ અહીંયા નાખવું હોય તો નાખી શકો છો, બાકી એની કોઈ પણ જરૂર નથી. તમે ના નાખો તો પણ ચાલી શકે છે. ત્યારબાદ અહીંયા નીચે જે રેસિડેન્શિયલ ડિટેલ છે, જો અલગ હોય તો અહીંયા નીચે ક્લિક કરી તમે અહીંયાથી એડ્રેસ પણ સુધારી શકો છો અને એડ્રેસમાં કોઈ પણ ભૂલ હોય તો તમે અહીંયાથી એડ્રેસ પણ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ અહીંયા ઓનર સિલેક્ટ કરી બાદ ફેચ લેન્ડ ડિટેલમાં તમારી જે પણ જમીન હોય, જે પણ ગામની જમીન હોય, જે તાલુકો, જિલ્લો અને ગામ હોય એ ગામ સિલેક્ટ કરી સર્વે નંબર નાખી તમારી જે જમીનની વિગત છે એને ફેચ કરી લેવાની છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એક જમીન વિગત અહીંયા નાખી અને એને ફેચ કરી લઈશું. મિત્રો, આ રીતે ફેચ થશે. ત્યારબાદ તમારે આ બંને જે જો એમની જમીન હોય તો અહીંયા સિલેક્ટ કરી અને તમારે એડ કરી લેવાની છે, સબમિટ કરી દેવાનું છે. મિત્રો, નાવ આપણે સબમિટ કરીશું. ત્યારબાદ આપણે જે સ્કોર છે એમનો સ્કોર પણ જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો એમનો સ્કોર 0 છે, છતાં પણ આપણે પ્રોસેસ કરીશું, કારણ કે સ્કોરનો કોઈ લેવા દેવા નથી. આપણે વેરીફાઈ ઓનલાઈન પર ક્લિક કરી રેવન્યુ સિલેક્ટ કરી આઈ અગ્રી પર ક્લિક કરી અહીંયાથી સેવ બટન પર ક્લિક કરીશું, જેથી કરીને જે એમની ડિટેલ છે એ સેવ થઈ જાય. તો મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે અહીંયાથી આપણે સેવ કરતા હોઈએ પરંતુ સેવ નથી થતું, તો તમારે 3-4 વખત સેવના બટન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો, ઉપર તમારે જતું રહેવાનું, રીસેટ બટન પર ક્લિક કરી યસ પર ક્લિક કરી લેવાનું છે અને રીલોડ પર ક્લિક કરવાનું છે. મિત્રો, હાલ હવે એમનો આધાર કાર્ડ નંબર નાખી ફરી કન્ટિન્યુ એન્ટ્રી પર ક્લિક કરી અહીંયા તમારે ફરીવાર આઈ અગ્રી પર બંને ચેકબોક્સ પર ક્લિક કરી સેવ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપનો ઓટીપી નો ઓપ્શન આવી ગયો છે. હવે આપણે પ્રોસેસ ફોર ઈ સાઇન પર ક્લિક કરીશું. 1 2 3 4 5 6 વખત ક્લિક કરવાનું છે. આપણે એવું નથી કે 2 વખત ક્લિક કરીને છોડી દેવાનું છે. જો તમે 5-6 વખત ક્લિક કરશો તો આ રીતે જે ઈ સાઇન નું ઓપ્શન છે, જે સાઇટ છે એ ખુલી જશે. તો આ રીતે સરળતાથી તમારી જે સાઇટ ખુલી ગયા બાદ સીડેક નું આ પોર્ટલ છે, અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખી ગેટ ઓટીપી પર ક્લિક કરી જે પણ કસ્ટમર હોય, જે પણ જમીન માલિક હોય એના મોબાઈલ પર જે ઓટીપી જાય એને આપણે નાખી અને ઓટીપી વેરિફિકેશન કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરળતાથી એમના મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે. આપણે અહીંયા ઓટીપી એન્ટર કરી એને સબમિટ કરીશું. મિત્રો, જેવું તમે ઓટીપી સબમિટ કરો છો ત્યારબાદ તમારું જે સીએસસી છે એના આઈડીનો તમારે પાસવર્ડ નાખવાનો છે અને ત્યારબાદ તમારું જે વોલેટ છે એનો પણ પાસવર્ડ નાખવો પડે છે, પિન. તો આપણે અહીંયાથી પહેલા સીએસસી આઈડી છે એનો પાસવર્ડ નાખી વેલિડેટ પર ક્લિક કરીશું. વેલિડેટ પર ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણે જે સીએસસી વોલેટ છે એનો પાસવર્ડ પણ નાખીશું. તો આ તમે જોઈ શકો છો વોલેટ પિન. તો અહીંયા વોલેટ પિન આપણે નાખી અને 5 રૂપિયાનું પેમેન્ટ કરી લઈશું. મિત્રો, જેવું તમે પેમેન્ટ કરશો સીધું તમને જે તમારું
રજિસ્ટ્રેશન એ સક્સેસફુલી થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો રજિસ્ટ્રેશન સક્સેસફુલી, અને અહીંયાથી તમે એની જે ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, ફોર્મ પણ અહીંયાથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ રીતે સરળતાથી તમે જે પણ એરર આવતી હોય એનું સોલ્યુશન કરી શકો છો અને સરળતાથી જે ફાર્મર રજિસ્ટ્રી છે એ કરી શકો છો. મિત્રો આમાં ઘણીવાર સર્વર ડાઉન થતું હોય તો તમારે સાંજે 6 વાગ્યા પછી જો ટ્રાય કરશો તો તમને કોઈ પણ એરર આવશે નહીં અને ફટાફટ તમારું જે ફાર્મર રજિસ્ટ્રી છે એ થઈ જશે. તો બસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ ચેનલને શેર કરી દેજો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.